અબડાસા તાલુકાના કોઠારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ખાસ કરીને અલગ અલગ મુદ્દાને આવરી લઈ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે જે કામ કરવામાં છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। અબડાસાના વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાના મઠ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ બાવાણીએ કચ્છમાં ધર્માંતરણ રોકવા માટે અને લોકોને સનાતન ધર્મ સાથે જોડી રાખવા માટે પ્રયત્નશીલ રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। જિલ્લા અધ્યક્ષ સુધાન સુજીએ પણ કચ્છ જિલ્લામાં 9 એપ્રિલ 1965ના દિવસે ભારતના જાબાઝ સૈનિક કચ્છની સરહદ પરથી પાકિસ્તાનની સેનાને પીછેહટ કરવા માટે મજબૂર કરી હતી એ સમગ્ર ઘટનાની યાદને તાજી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કૌશિક પટેલ, ધર્મ પ્રસારના જિલ્લા સંયોજક રામજીભાઈ કોહલી, સૌરાષ્ટ્ર પ્રાંતના જગદીશસિંહ ગોહિલ, સેવા વિભાગના ચેતનભાઈ રાવલ, હિરેનભાઈ ભાનુશાલી, અરવિંદસિંહ જાડેજા, કુલવંતસિંહ રાજપૂત, લક્ષ્મણસિંહ સોઢા સહિતના મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ અને ધર્માચાર્ય કમલેશ રાવલ સહિતના લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ પટેલે કર્યું હતું એમ સૌરાષ્ટ્ર ધર્મ પ્રસારણના સંયોજક મહાદેવભાઈ વિરાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।